આઈપીએલ 2025ની પહેલી મેચ 21મી માર્ચે કોલકાતામાં રમાશે। ટુર્નામેન્ટની ફાઇનલ પણ 25મી મેએ અહીં જ યોજાશે। મહિલા પ્રીમિયર લીગની ત્રીજી સિઝન 7મી ફેબ્રુઆરીથી શરૂ થશે, જે બીજી માર્ચ સુધી ચાલશે। આ વખતે વુમન્સ પ્રીમિયર લીગ 2 ને બદલે 4 વેન્યુ પર યોજાશે। ક્રિક ઇન્ફોની રિપોર્ટ અનુસાર આઈપીએલ કમિટીએ તમામ ફ્રેન્ચાઇઝીઓને ટુર્નામેન્ટની શરૂઆતની વિગતો મોકલી છે, જેથી તેઓ ખેલાડીઓ અંગે પોતાની તૈયારીઓ શરૂ કરી શકે। આ પહેલા નવેમ્બરમાં આઈપીએલ મેગા ઓક્શન થયું હતું। આ વખતે આ ટુર્નામેન્ટ 15મી માર્ચથી 25મી મે દરમિયાન યોજાવાની હતી, પરંતુ આઈસીસી ચેમ્પિયન ટ્રોફીની ફાઇનલ 9મી માર્ચે રમાશે। તેથી ખેલાડીઓને આરામ આપવા માટે બીસીસીઆઈએ આઈપીએલની તારીખ એક અઠવાડિયા સુધી લંબાવી છે। ચેમ્પિયન્સ ટ્રોફી 19મી ફેબ્રુઆરીથી 9મી માર્ચ દરમિયાન પાકિસ્તાન અને યુએઈમાં રમાશે। આઈપીએલ 2 અઠવાડિયા પછી શરૂ થશે। જો ટીમ ઇન્ડિયા ફાઇનલમાં પહોંચે તો પણ ખેલાડીઓ પાસે આરામ કરવા માટે પુષ્કળ સમય હશે। આઈપીએલનું સંપૂર્ણ શેડ્યુલ જાન્યુઆરીના અંતમાં જાહેર થઈ શકે છે।